मथुरा गोवर्धन के दिल्ली सेवा सदन में चल रही सभा के दौरान विधायक के पीए ने की पत्रकार से बदतमीजी, कैमरा तोड़ने का प्रयास किया गया। मेघश्याम विधायक ने पीए ने गलत भाषा का प्रयास किया है और खबर लेने से रोका गया और मोबाइल भी छीन लिया। हलवद में भगवान राम का जन्मोत्सव बड़ी श्रद्धा से मनाया जाएगा। विश्व हिंदू परिषद प्रेरित रामोत्सव समिति की ओर से हलवद में रामनवमी पर्व पर भव्य जुलूस का आयोजन किया गया है, जिसमें कल दोपहर 3 बजे धर्मनगरी हलवद में रामनवमी के अवसर पर लक्ष्मी नारायण चौक से भव्य शोभा यात्रा निकलेगी। वहां से मुख्य बाजार होते हुए शहर के शारनाका द्रांगदा दरवाजा होते हुए बैजनाथ मंदिर में महाआरती के बाद संपन्न होगी। इस पूरे कार्यक्रम को सफल बनाने में विश्व हिंदू परिषद प्रेरित रामोत्सव समिति, बजरंग दल हलवद क्षेत्र और समिति अध्यक्ष अश्विन भाई पटेल, उपाध्यक्ष गोपाल भाई ठक्कर, संयोजक कमलेश भाई पटेल और कार्यकर्ता बहुत संघर्ष कर रहे हैं। इस भव्य जुलूस को देखने और रामलला के आशीर्वाद प्राप्त करने के लिए रामलला के नागरिकों को एक सार्वजनिक निमंत्रण दिया जाता है। रामोत्सवની તૈયારી કરતા હોય, આયોજન કરતા હોય, આ વખતે શું વિશેષ આયોજન છે, કઈ રીતની તૈયારી? આ વર્ષે જે રામોત્સવ છે એ વિશેષ પરિસ્થિતિમાં ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર રામોત્સવના કાર્યક્રમ થઈ રહ્યા છે। ચૈત્ર સુદ એકમથી લઈ ચૈત્ર સુદ પૂનમ સુધી આ કાર્યક્રમો ચાલવાના છે। એના ભાગરૂપે હળવદમાં પણ રામોત્સવના કાર્યક્રમ છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે। દરેક સોસાયટીમાં ગ્રુપ મીટિંગ અને ભગવાન રામનો જે સમરસતાનો સંદેશ છે, ભગવાન રામનો જે ભાતૃત્વ પ્રેમનો સંદેશ છે, આ સંદેશ જન જન સુધી પહોંચે એવા પ્રયત્ન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। રેલી છે ક્યાંથી ક્યાં નીકળશે અને શું સમય રાખશે? આ જે શોભાયાત્રા છે એ આપણા હળવદના ગ્રામ દેવતા લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાંથી પ્રસ્થાન થશે અને સંતો દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવશે। અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સમગ્ર ટીમ દ્વારા આરતી કરી આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે અને સરા નાકે થઈ વેદનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આ યાત્રાનું સમાપન થશે। આયોજન કરવામાં આવ્યું છે, કેવું પ્રકારનું આયોજન? આ વખતે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરીએ છીએ। આપણે છેલ્લા 1 વર્ષથી આયોજન કરતા જ આવ્યા છીએ અને દિવસે દિવસે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકાય અને વધારેમાં વધારે માણસોને આપણે જોડી શકાય અને રામચંદ્ર ભગવાન પાસેથી આપણે ઘણી પ્રેરણા લેવા જેવું છે કે એનું માતૃત્વ પ્રેમ, પછી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને બધી વસ્તુ એની પાસેથી આપણે લેવા જેવું છે। અને આપણે બધા હળવદની જનતા એકદમ ધર્મપ્રેમી જનતા છે, તો એને રામચંદ્ર ભગવાન વિશે વધારે માહિતી છે જ। અને વિશેષ કરીને આપણે એ જોવાનું છે કે આ જે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મહાદેવ લક્ષ્મીનારાયણ મંદિરથી નીકળીને સરા રસ્તે થઈ, સરા ચોકડીએ થઈને બેજનાથ મંદિરના પટાંગણની અંદર પૂર્ણ થશે। તો દરેક હળવદની ધર્મપ્રેમી જનતાને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે વધારેમાં વધારે લોકો આ શોભાયાત્રામાં સહપરિવાર જોડાશે અને આ જે કંઈ કાર્ય કરે છે એ લોકોની અને અમારી થોડી હિંમત વધારવા માટે વધારે એવું મારું ખૂબ જ ભાવભર્યું આમંત્રણ છે। આ વખતે આપણે રામોત્સવની તૈયારી કરતા હોય, આયોજન કરતા હોય, આ વખતે શું વિશેષ આયોજન છે, કઈ રીતે?